દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો CZ24 ઇન્ડિયા ન્યૂઝ. જાલોદ તાલુકાના રૂપાખેડા ગામે યશોધરા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ રૂપાખેડા ખાતે નવીન ભવનનું શુભ ઉદ્ઘાટન સમારોહ યોજાયો. મળતી માહિતી મુજબ તારીખ 22/8/2025ના રોજ રૂપાખેડા ખાતે યશોધરા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ ખાતે ઉદ્ઘાટક શ્રી જસવંતસિંહ ભાભોર, સાંસદ શ્રી અને ડોક્ટર હરિભાઈ આર કટારિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં આવતા મહેમાનોનું ઢોલવાજાથી સ્વાગત કરવામાં આવ્યું. દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 6 સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો અને શુભ શરૂઆતમાં મહેમાનોના હસ્તે રિબિન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા તમામ બાળકોને રોકડ રકમ આપીને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું અને માનનીય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા જય જોહર જય આદિવાસી સાથેના સૂત્ર સાથે શરૂઆત કરી હતી અને 130 જાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સહિત લીંબડીને નવીન તાલુકો બનાવવા માટે દાહોદ જિલ્લાની ભાજપની ટીમ દ્વારા ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલને ધારદાર રજૂઆત કરી અને આવનાર સમયમાં લીંબડી તાલુકો બનશે એવો ગર્ભિત સંકેત આપ્યો છે અને ટૂંક સમયમાં નવીન તાલુકો લીંબડી બનવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.